નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક દિવસની સાથે નવી શક્તિ આવે છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 20/10/2025 સોમવાર, આસો વદ 14 છે 15:44 સુધી, હસ્ત નક્ષત્ર છે 20:16 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે, વૈદ્યુતિ નામનો યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ. દિન વિશેષમાં જોઈએ તો આજે યમ તર્પણ દિન મહિમા છે. સોમવતી અમાસ 15:44 છે, એટલે દિવાળી અને મહાલક્ષ્મી પૂજનનો દિન મહિમા. એમાં સમય 15:46 થી 18:05, 19:40 થી 21 સુધી અને 23:58 થી 28:10 સુધીના સમયમાં દિવાળી એટલે કે મહાલક્ષ્મી પૂજનનો તમે કોઈ પણ સમયનો ઉપયોગ કરી શકો છો. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. પહેલા હેપી દિવાળી. હેપી દિવાળી. 22/8/1990. સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. જી, પ્રશ્ન જણાવો. બે પ્રશ્ન છે. મારું નવું વર્ષ કેવું જશે આર્થિક રીતે, પૈસા રીતે? બીજું છે ગુરુનું પરિવર્તન થયું છે, રાશિ પરિવર્તન, તો કેવું રહેશે મારા? જી, શનિની અઢી વર્ષનો બી ચાલે છે. જી જી સૌ પ્રથમ તો દીપાવલીની શુભકામનાઓ. હવે તમારા જે બે પ્રશ્ન જે છે એમાં આગામી વર્ષ જોવા જઈએ તો એકંદરે સારું રહે તેવું લાગી રહ્યું છે. અને વર્ષ દરમિયાન પણ જોવા જઈએ તો તમારામાં થોડીક ધાર્મિક વૃત્તિ, આચરણ પણ થોડુંક વધે એ પ્રકારની કોઈ વાત બનવા જો ખરી. અને તદુપરાંત તમારા જાહેર જીવનમાં તમને થોડું માન સન્માન કે તમારા કામની કદર થાય તેવું બની શકે. કર્કના ગુરુમાં પણ તમારે જોવા જાઓ કે કર્કનો ગુરુ પણ તમારા માટે કોઈક બાબતે લાભ અપાવે તેવું બની શકે. કર્કનો ગુરુ જે છે એ તમને કહીએ અતિચારી છે વર્ષ દરમિયાન, એટલે કર્ક રાશિમાં, પછી મિથુન રાશિમાં અને પછી પાછો કર્ક રાશિમાં આવશે અને 31 ઓક્ટોબર 2026 સિંહ રાશિમાં આવશે. એટલે સમયગાળો બહુ મર્યાદિત ગુરુનો એક રાશિમાં રહેવાનો છે. એટલે તમારે એ દરમિયાન ગણતરી કરવા જઈએ તો તમારા માટે તમને જાહેર જીવનમાં ઉત્સાહ આવશે, જાહેર જીવનના લોકસંપર્ક વધે, એમાં કોઈ સારું કાર્ય કરવા માગતા હોય એ કરી શકો ખરા. અને તદુપરાંત તમારામાં જોવા જાઓ તો ખાસ કરીને પુણ્ય ભાવ, ધાર્મિક ભાવ પણ ગુરુગ્રહ વધારે તેવું બને. એટલે એકંદરે હાલમાં કર્કનો ગુરુ તમને સારું ફળ આપે તેવું લાગી રહ્યું છે. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ કઈ છે? 4/8/63. જી, જન્મનો સમય કયો છે? સવારે 9:45. અને જન્મનું સ્થળ? ખેડબ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનો તબિયત નરમ રહે છે. જી,
જો તબિયત અંગેની જે ફરિયાદ છે એમની, તો આરોગ્ય વિષયક બાબતમાં એટલું કહેવાય કે હાલમાં નવા વર્ષમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બનવા જોગ છે. એટલે એ બાબતે જ્યાં પણ દાક્તરી માર્ગદર્શન ઉપચારની જરૂર હોય એ લેવું, એટલે એ પણ સારી અસરકારક બને તેવું લાગે છે. એટલે વ્યર્થની ચિંતા તમારે કરવાની નહીં. આરોગ્યલક્ષી બાબતમાં જે પણ દ્વિધા હશે એનો ઉકેલ કોઈ સારી રીતે આવી શકે તેવું બની શકે નવા વર્ષમાં. એક આ બાબતે સારી આશાસ્પદ વાત છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈને ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદ ઉપરાંત જો એ પોતે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે એ પણ એના માટે સારું છે. અને એ પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે. આ પ્રકારની પૂજા ભક્તિ એ જો પોતાની જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એમાં વધારા તરીકે કરે તો એને આરોગ્યલક્ષી બાબત અંગે કોઈ સારી વાત બને તેવું કહી શકાય. વિક્રમભાઈ જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેપી દિવાળી. હેપી દિવાળી. 26/10/86. જન્મનો સમય બપોરના 1:30. 1:30 બપોરે 1:30 બપોરના 1:30. અને સ્થળ કયું છે? વેરાવળ. વેરાવળ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, એમને બહાર જવું છે તો ત્યાં જવાશે અને એનું સેટ થઈ જશે? ગલ્ફમાં જવું છે. જી. 20/10 કીધી ને તારીખ? 20/10 તારીખ કઈ ને તમે? 26. 26. ઓકે, 26/10/86. ચલો, હવે નજીકમાં જ જન્મદિવસ છે. નવા વર્ષના પર્વમાં લાભ પંચમને દિવસે તો તમને અગાઉથી જન્મદિવસની શુભકામનાઓ આપી દઈએ છીએ. હવે આ બાબતે એટલું કહેવાય કે આગળ એને વિદેશ યાત્રામાં જવાની ઈચ્છા છે તો એને જવામાં તો કંઈ વાંધો જણાતો નથી. તો પ્રયત્ન કરવો, પરંતુ ત્યાં જઈ એને શું કાર્ય કરવાનું છે, એ કાર્ય અંગે એને કેટલી અનુકૂળતા સહયોગ છે વગેરે બાબતની એકવાર ચકાસણી કરવી. ઉતાવળમાં રઘવાટમાં કે કોઈના દેખાદેખીમાં જવા માટેની તૈયારી ન કરવી પણ સલાહભરી છે. એટલે એ બાબતે યોગ્ય આયોજન અને ગણતરી કરવાનું રાખશો તો આગામી વર્ષમાં તમારે જ્યારે પણ પ્રયત્ન કરવો હોય ત્યારે એ પ્રયત્ન કરી શકે. પરંતુ આ બાબતની પ્રાથમિક તૈયારી રાખવી જરૂરી છે. કારણ કે એના ગ્રહ એવા છે કે પ્રાથમિક તૈયારી નહીં હોય, યોગ્ય આયોજન કે મદદ નહીં હોય તો એમને થોડુંક ત્યાં આગળ વિચારોનો દ્વંદ્વ વધુ ચાલશે તેવું બને. માટે આ બાબતે તમે યોગ્ય આયોજન કરો એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે વિચાર મેળ સારો જોવા મળે. લોકો સાથેના કંઈ પણ પ્રકારના વિચારો તમને વધુ આવે તેવું બની શકે. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા વધુ રહે. સહયોગ સહકાર આજે તમારા કામકાજમાં મળે એ વસ્તુ બનવા જોગ છે. વૃષભ રાશિ જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા વધશે. ક્યાંક મુસાફરી થાય તેનું આયોજન થાય તેવું પણ બને. સદભાવના સારી રહે તેવું પણ આજના દિવસે બની શકે. મિથુન રાશિ આ જાતકોને આજે પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ છે, જેમાં એમને ખુશી, સંતોષ, ઉત્સાહ જોવા મળે.
કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ દેખાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓ રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડીક વ્યસ્તતા વધુ રહે. નાનું નાનું કામ પણ તમને અતિ વ્યસ્ત બનાવે તેવું બને. આતુરતા ખૂબ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે. કામકાજમાં ક્યાંક રઘવાટ પણ આવી જાય તેવું બની શકે. માટે થોડીક ધીરજ પણ રાખવી. વિચારો તમને વધુ આવે. કંઈ ને કંઈ બાબતે મગજ વધુ વિચારશીલ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ જોવા મળે. કામકાજ કર્યાનો સંતોષ તમને અનુભવો તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, કંઈ નવું જાણવા મળે તેવું પણ બને. કામકાજમાં સહયોગ મળે, કંઈ પણ કામકાજ અંગે તમને પ્રોત્સાહન મળે તેવું પણ થાય. જૂની ઓળખાણ થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે. જી રોનકભાઈ જોડાઈ ગયા છે. રોનકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/88. જન્મનો સમય? 9:40 9:40 સવારે કે રાત્રે? સવારે. અને સ્થળ કયું છે? બોમ્બે. કયું? બોમ્બે. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને અમદાવાદમાં મકાન લેવું છે. જી જો એને મકાન લેવાની ઈચ્છા છે અને તો એટલું કહેવાય કે હાલમાં જે નવા વર્ષમાં એવું ગણતરી કરાય કે મકાન લેવા બાબતે થોડી ધીરજ અને અનુકૂળતા જોવી જરૂરી છે. મકાન ગમે, પસંદ પડે તો મકાન લેવા અંગે જે પણ કાર્યવાહી હોય, માર્ગદર્શન લેવાનું હોય જે તે વિષયનું, એ લેવું પણ એના માટે જરૂરી બને છે. શક્ય હોય તો ધીરજ રાખો અને યોગ્ય રીતે મકાન મળતું હોય તો આગળ વધવું એવી ખાસ સલાહ દેખાઈ રહી છે. સારી રીતે એને મકાન મળી જાય અને એમાં એને સાનુકૂળતા પણ મળે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ ઘરે બેસીને કરે અને પ્રાર્થના કરે એ એના માટે અગત્યનું છે. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક વધે તેવું બને. લોકો સાથેના કામકાજો તમારા વધી જાય. પ્રતિભા તમારી આજે સારી દેખાય કામની બાબતમાં. કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીતમાં પણ ઉત્સાહ સારો રહે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત કોઈ પણ કારણસર રહે તેવું બને. કોઈ જગ્યાએ ગેરસમજ થતી હોય તો એ બાબતેથી થોડીક તકેદારી પણ રાખવી અને થોડીક સમજદારી અને વર્તણૂકમાં ધ્યાન આપવું પણ જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ આજે વધે તેવું બને. ધન રાશિ, આ જાતકોને કામકાજ પર પ્રભુત્વ વધુ જોવા મળે. કામ કરવા પર ઉત્સાહ, આવડત આજે વધુ દેખાય તેવું પણ બને.
કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય, કામકાજ માટે જવાનું હોય એ પણ શક્ય બને. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય, માર્ગદર્શન લેવાની હોય કે કોઈની સાથે ચર્ચા કરવાની હોય, એ આજે ચર્ચા કરવી પણ ઈચ્છનીય છે. જી હેમિલભાઈ જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિ રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધી તે પહેલા લઈએ બ્રેક. ગણતરી આયોજન મુજબનું કોઈ કામ કરશે એમાં એને સફળતા મળશે. એટલે પોતાના નોકરી વ્યવસાય કે અંગત પરિવારમાં કે સ્વાસ્થ્ય બાબતમાં જે પણ કોઈ સારા વિચારો સાથે, સારા માર્ગદર્શન સાથે આગળ વધશે તો એ સારું પરિણામ મેળવે અથવા સારા પરિણામ તરફ એ વસ્તુ જાય તેવું બની શકે. એના માટે આ નવું વર્ષ અને એના પછીના વર્ષ થોડા આશાસ્પદ તો છે જ. એટલે ચિંતા ન કરવી, યોગ્ય આયોજન સાથે, યોગ્ય માર્ગદર્શન સાથે હકારાત્મક વલણ અપનાવશે તો એને ચોક્કસ ફાયદો થાય. આ હેતુથી એ જે પણ પોતે ભગવાનને માને છે એની ભક્તિ કરે, સાથે સાથે હનુમાન દાદાને કોઈ પણ મંત્ર અથવા જાપ કરે એ વસ્તુ અગત્યની છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.